અમદાવાદના ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીની આખરે ધરપકડ થઈ છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કુખ્યાત લલ્લા બિહારીને પકડવા માટે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું। ત્યારે ગુજરાત પોલીસે અલ્ટિમેટમ પહેલા જ તેને દબોચી લીધો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની રાજસ્થાનમાંથી અટકાયત કરી। આ પહેલા તેના પુત્ર ફતેહની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે। મહત્વનું છે કે આરોપી રાજસ્થાનથી ઉત્તર પ્રદેશ ભાગવાની ફિરાકમાં હતો। જો કે ગુજરાત પોલીસે તેને રાજસ્થાનથી જ દબોચી લીધો। આ શખ્સ વિરુદ્ધ અગાઉ 2 ગુના દાખલ થયા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 17 વર્ષથી અમદાવાદમાં રહેતા લલ્લુએ ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાની કાળી કમાણીનું સામ્રાજ્ય। લલ્લાને 3 પત્ની અને 9 બાળકો છે। જ્યારથી આપણે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારથી આપણે ખબર મળી હતી કે જે ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ જે છે એ ત્યાં એક મોટો રેકેટ ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો। તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી। એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત તકનીકી મારફત બધી રીતને આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે। એ જે આપણે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે અને અમુક ઘૂસણખોરોનો જે એમનો સમર્થન આપવામાં આવતો હોય છે અને ત્યાં જે વિસ્તાર ઉપર આપ સૌ જોઈ ચૂક્યા છો કે જે તળાવ મૂળ પાણીના વિસ્તાર હતા એમાં આપણે કાઠમાલ નાખીને માટી નાખીને જે દબાણ કરવામાં આવેલું હતું અને એ ઉપર જુદા જુદા ઝોપડા રિઝોર્ટ પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું અને એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમને ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે। અમદાવાદના ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારીની આખરે ધરપકડ થઈ છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કુખ્યાત લલ્લા બિહારીને પકડવા માટે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું। ત્યારે ગુજરાત પોલીસે અલ્ટિમેટમ પહેલા જ તેને દબોચી લીધો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીની રાજસ્થાનમાંથી અટકાયત કરી। આ પહેલા તેના પુત્ર ફતેહની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે। મહત્વનું છે કે આરોપી રાજસ્થાનથી ઉત્તર પ્રદેશ ભાગવાની ફિરાકમાં હતો। જો કે ગુજરાત પોલીસે તેને રાજસ્થાનથી જ દબોચી લીધો। આ શખ્સ વિરુદ્ધ અગાઉ 2 ગુના દાખલ થયા છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 17 વર્ષથી અમદાવાદમાં રહેતા લલ્લુએ ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાની કાળી કમાણીનું સામ્રાજ્ય। લલ્લાને 3 પત્ની અને 9 બાળકો છે। જ્યારથી આપણે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારથી આપણે ખબર મળી હતી કે જે ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ જે છે એ ત્યાં એક મોટો રેકેટ ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો। તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી। એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત તકનીકી મારફત બધી રીતને આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે। એ જે આપણે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે અને અમુક ઘૂસણખોરોનો જે એમનો સમર્થન આપવામાં આવતો હોય છે અને ત્યાં જે વિસ્તાર ઉપર આપ સૌ જોઈ ચૂક્યા છો કે જે તળાવ મૂળ પાણીના વિસ્તાર હતા એમાં આપણે કાઠમાલ નાખીને માટી નાખીને જે દબાણ કરવામાં આવેલું હતું અને એ ઉપર જુદા જુદા ઝોપડા રિઝોર્ટ પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું અને એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમને ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે।